16 મે સુધી રાજ્યમાં પડશે આકરી ગરમી। 18 મેથી રાજ્યમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીનો થશે પ્રારંભ। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના અનુમાન મુજબ આગામી 6 દિવસ સુધી રાજ્યમાં કાળઝાળ ગરમી પડશે। એમાં પણ આવતીકાલે તો સૌથી વધુ ગરમી પડવાનું અંબાલાલ પટેલે અનુમાન વ્યક્ત કર્યું છે। મધ્ય ગુજરાતના અલગ અલગ જિલ્લામાં તાપમાનનો પારો 45 ડિગ્રી સુધી પહોંચવાની અંબાલાલ પટેલે શક્યતા વ્યક્ત કરી તો ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં 43 થી 44 ડિગ્રી, કચ્છમાં 42 થી 43 ડિગ્રી અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં 43 ડિગ્રી અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં તાપમાનનો પારો 41 ડિગ્રી સુધી રહેવાની શક્યતા છે। જો કે 16 મે બાદ રાજ્યમાં ગરમીથી આંશિક રાહત મળશે। પશ્ચિમથી દક્ષિણ પશ્ચિમના પવનો ફૂંકાતા 18 મેથી રાજ્યમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી સાથે કેટલાક જિલ્લામાં ભારે પવન સાથે વરસાદ વરસી શકે છે। ગરમીમાં રાહત મળવાની શક્યતા હાલમાં ઉત્તર પશ્ચિમના પવનો ક્યાંક પશ્ચિમના પવનો ફૂંકાઈ રહ્યા છે એટલે ગરમી પડી રહી છે, પરંતુ ત્યારબાદ પશ્ચિમના પવનો અને દક્ષિણ પશ્ચિમના પવનો અરબ સાગરમાંથી આવશે। બંગાળ ઉપસાગરમાં પણ લગભગ મોસમી જે પવનો જે છે એ ભેજવાળા આવવાની શક્યતા રહે છે, એટલે ગરમીમાં રાહત તારીખ 16મી મેથી થવાની શક્યતા રહે છે। અને મહત્ત્વનું ઉષ્ણતામાનમાં કેટલાક ભાગોમાં તો 41-42 ડિગ્રી સેલ્સિયસથી નીચું અને કેટલાક ભાગમાં 40 ડિગ્રી સેલ્સિયસ જેવું મહત્ત્વનું ઉષ્ણતામાન થવાની શક્યતા રહે છે, એટલે પ્રી મોન્સૂન એક્ટિવિટી લગભગ 18 થી 23માં થવાની શક્યતા રહે છે।